નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે એક ખૂબ અગત્યનો ટોપિક લઈને આવી ગયા છીએ. જે ટોપિક આમ તો ધોરણ 9ની અંદર એની શરૂઆત થઈ જાય છે, પણ ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 યાની 11-12 સાયન્સની અંદર પણ આનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. એવા ટોપિકની આજે આપણે વાત કરવાની છે. તો એ ટોપિક છે સંયોજનના રાસાયણિક સૂત્રો લખવાની રીત. સંયોજનના રાસાયણિક સૂત્રો કેવી રીતે લખાય? રાસાયણિક સૂત્ર આપેલું હોય તો રાસાયણિક સૂત્ર ઉપરથી આપણે એના નામ કેવી રીતે લખી શકીએ એની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. આ વિડીયો ધોરણ 9ની અંદર ભણતા વિદ્યાર્થીઓ, ધોરણ 10ની અંદર ભણતા વિદ્યાર્થીઓ અને 11-12 સાયન્સની અંદર ભણતા વિદ્યાર્થીઓ દરેક માટે ખૂબ અગત્યનો છે. 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે જેટલા ધનાયન અને ઋણાયન આવે છે એના કરતાં આપણે આની અંદર વધારે ધનાયન અને ઋણાયનનો સમાવેશ કરેલો છે, જેથી 11-12 સાયન્સ પૂરું કરે ત્યાં સુધી એને કોઈ પણ સંયોજનના નામકરણની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. તો ચાલો આપણે આપણા આ વિડીયોની જે છે એ શુભ શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કોઈ પણ રાસાયણિક સંયોજન છે. રાસાયણિક સંયોજન, તો આ રાસાયણિક સંયોજન છે એ સંયોજનનું નામકરણ તમે કેવી રીતે લખી શકો? માનો કે રાસાયણિક પ્રક્રિયા કરી અને રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે એક સંયોજન ઉત્પન્ન કરેલું છે. તો આ જે સંયોજન છે એ સંયોજનનું આપણે નામ લખવું હોય તો સંયોજનનું નામકરણ આપણે કેવી રીતે કરી શકીએ? એટલે અહીં આપણે જે છે એ ચર્ચા આની કરવી છે કે આનું રાસાયણિક સૂત્ર કેવી રીતે લખી શકાય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ, આવું જે રાસાયણિક સૂત્ર છે એને આપણે કહીએ છીએ અણુસૂત્ર. શા માટે અણુસૂત્ર? તો એ એક અણુનું સૂત્ર છે, આખા સંયોજનનું નહીં, એક અણુનું સૂત્ર છે. તો આ એક અણુનું સૂત્ર છે કે જે રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલું એક સંયોજન છે, એમાંના એક અણુનું સૂત્ર આપણે લઈએ છીએ. તો આ અણુસૂત્ર શું દર્શાવે? તો આ અણુસૂત્ર અણુમાં રહેલા દરેકે દરેક જે પરમાણુ છે, અણુની અંદર રહેલા દરેકે દરેક પરમાણુ એનું ચોક્કસ પ્રમાણ દર્શાવે છે. તો આવું જે સૂત્ર કે જે અણુની અંદર રહેલા દરેકે દરેક પરમાણુનું ચોક્કસ પ્રમાણ દર્શાવતું હોય એને આપણે કહીએ છીએ અણુસૂત્ર. દાખલા તરીકે હું વાત કરું પાણીની, તો પાણીનું અણુસૂત્ર આપણે લખીએ છીએ H2O. તો આ H2O એટલે એક રાસાયણિક સંયોજન કે જે હાઇડ્રોજન અને ઓક્સિજનના દહનથી ઉત્પન્ન થાય છે એનું સૂત્ર છે. તો આ H2O શું સૂચવે છે? તો આ એવું સૂચવે છે કે આમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે પરમાણુ છે. એમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 અને ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1. તો આ થઈ ગયું H2O. અને જો આપણે આની જગ્યાએ હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈએ તો એ સૂચવે છે H2O2. તો આ H2O2 એ શું સૂચવે છે? કે આ એવું સૂચવે છે કે 2 હાઇડ્રોજન છે અને એની સામે 2 ઓક્સિજન રહેલા છે. તો અણુસૂત્ર એટલે શું? તો અણુસૂત્ર એટલે અણુની અંદર રહેલા દરેક પરમાણુનું ચોક્કસ પ્રમાણ દર્શાવતું સૂત્ર. ઓકે, આવા અણુસૂત્રોની આજે આપણે વાત કરવાની છે. મૂળ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો 2 પ્રકારના સંયોજનો આપણને જોવા મળશે. એમાં એક સંયોજન છે આયનીય સંયોજન અને બીજું આપણને જે જોવા મળે છે એ સહસંયોજક સંયોજન જોવા મળે છે. આયનીય સંયોજનની વાત કરીએ તો આયનીય સંયોજન કોને કહેવાય? તો સામાન્ય રીતે આ જે આયનીય સંયોજન છે એ આયનીય સંયોજન ઇલેક્ટ્રોનની આપલે દ્વારા ઉત્પન્ન થતા હોય. ઇલેક્ટ્રોનની આપલે, એક આયન હશે ઇલેક્ટ્રોન આપશે અને બીજો આયન ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો આવી રીતે જે ઇલેક્ટ્રોનની આપલે થઈ છે એનાથી જે સંયોજન બને છે એ સંયોજનને આપણે આયનીય સંયોજન કહીએ છીએ. અને બીજો પ્રકાર છે સહસંયોજક સંયોજન. આ સહસંયોજક સંયોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બને. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે સંયોજન બને એને આપણે સહસંયોજક સંયોજન કહીએ છીએ. દાખલા તરીકે આયનીય સંયોજનની આપણે વાત કરીએ તો આયનીય સંયોજનના ઉદાહરણની અંદર આપણે લઈએ આ આયનીય સંયોજનનું ઉદાહરણ. તો NaCl છે એ આયનીય સંયોજન છે. તો આ NaCl કેવી રીતે બને છે? આપણે એની વાત કરીએ. NaCl કેવી રીતે ઉત્પન્ન થાય? તો NaClમાં એક Na છે, સોડિયમ છે અને એક ક્લોરીન છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 2, 8 અને 1 થાય ધોરણ 9 મુજબ. આની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 2, 8 અને 7 થાય. હવે આપણે જાણીએ છીએ કે આખા આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી સ્થાયીમાં સ્થાયી કોઈ પરમાણુ હોય તો એ છે નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ પોતાની ઇલેક્ટ્રોન રચનાને લઈને સ્થાયી છે. તો આ સોડિયમ
નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એની સંયોજકતા કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવશે. જો સંયોજકતા કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર ચાર્જ આવે +1, તો +1 ચાર્જ થશે અને એક ઇલેક્ટ્રોન છૂટો પડશે. હવે આની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી થઈ ગઈ. એવી જ રીતે આ ક્લોરીન નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે. એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો બને Cl-. જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલો એના ઉપર પ્લસ ચાર્જ આવે અને જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે એટલો એના ઉપર માઇનસ ચાર્જ આવે. આ ચાર્જ આવે છે એની પાછળનું કારણ એના કેન્દ્રની અંદર પ્રોટોન હોય અને કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન હોય. સોડિયમ આયનની અંદર પ્રોટોનની સંખ્યા 11 હોય કે જે પ્લસ વીજભાર ધરાવતા હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા હવે થઈ ગઈ 10 કે જે માઇનસ ચાર્જ ધરાવે છે. તો 11 પ્લસ ચાર્જ છે અને -10 ચાર્જ છે એટલે તફાવત આવશે +1નો, એટલે એના ઉપર ચાર્જ આવશે +1. એવી રીતે Cl- ની વાત કરીએ તો Cl- પ્રોટોનની સંખ્યા 17 હોય કે જેનો વીજભાર આવશે +17 અને ઇલેક્ટ્રોન એક સ્વીકારે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ જાય તો ઓલ ઓવર એના ઉપર ચાર્જ આવશે -1. તો આવી રીતે Na+ અને Cl- બન્યો. હવે Na ઉપર પ્લસ ચાર્જ આવે છે, આ Na ઉપર પ્લસ ચાર્જ છે અને Cl ઉપર માઇનસ ચાર્જ છે. તમે જાણો છો કે સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે NaCl સાથે જોડાય અને જે સંયોજન બનાવે છે એનું સૂત્ર થાય NaCl. તો આવી રીતે આયનીય સંયોજન જે ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા ઉત્પન્ન થાય છે. સહસંયોજક સંયોજનની વાત કરીએ તો આવા જે સહસંયોજક સંયોજન છે એ સહસંયોજક સંયોજન ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. તો આ ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે પહેલાં આપણે સમજવી પડે સંયોજકતા. તો સંયોજકતા એટલે શું? તો સંયોજકતાને આપણે જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. એમાંની પહેલી વ્યાખ્યા કે હાઇડ્રોજન સાથે સંયોજાવાની જે ક્ષમતા છે એને આપણે સંયોજકતા કહીએ છીએ. બીજી વ્યાખ્યા સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને આપણે સંયોજકતા કહીએ છીએ, અથવા તો સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને 8માંથી આપણે બાદ કરી દઈએ, જે આંકડો આપણને મળશે એ એની સંયોજકતા છે. સંયોજકતા આપણે આવી રીતે જે છે રજૂ કરી શકીએ. તો આ સંયોજકતા માટે હું શું કરું છું? સંયોજકતા માટે હું બીજા આવર્તના તત્વો લખું છું. તો બીજા આવર્તના તત્વોની અંદર આપણે જોઈએ તો લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન છે. આ બીજા આવર્તના મેં તત્વો લખેલા છે. હવે હું એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખું તો એની સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લખીએ તો આની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લિથિયમમાં 1 થશે, બેરિલિયમમાં 2 થશે, બોરોનમાં 3 થશે, કાર્બનમાં 4 થશે, નાઇટ્રોજનમાં 5 થશે, ઓક્સિજનમાં 6 થશે અને ફ્લોરિનની અંદર 7 થશે. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે બીજો ઓપ્શન પ્રમાણે એવું હતું કે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને આપણે 8માંથી બાદ કરીએ તો 8 માઇનસ વેલેન્સ ઇલેક્ટ્રોન. વેલેન્સ એટલે સંયોજકતા, સંયોજકતાને આપણે વેલેન્સી કહીએ છીએ. તો અહીં શોર્ટમાં વેલેન્સ ઇલેક્ટ્રોન લખું છું. તો વેલેન્સ ઇલેક્ટ્રોન તો અહીં 8માંથી 1ને બાદ કરીએ એટલે 7 મળશે, 8માંથી 2ને બાદ કરીએ એટલે 6 મળશે, 8માંથી 3ને બાદ કરીએ એટલે 5 મળશે, 8માંથી 4ને બાદ કરીએ એટલે 4 મળશે, 8માંથી 5ને બાદ કરીએ એટલે 3 મળશે, 8માંથી આ 6ને બાદ કરીએ એટલે આપણને 2 મળશે અને 8માંથી 7ને બાદ કરીએ એટલે આપણને 1 મળશે. તો હવે આપણે સંયોજકતાની વાત કરીએ કે આપણે વાસ્તવમાં આમાં સંયોજકતા કહીએ છીએ કોને? તો આ જે છે એ સંયોજકતા છે. લિથિયમની સંયોજકતા 1 છે, બેરિલિયમની સંયોજકતા 2 છે, બોરોનની સંયોજકતા 3 છે, કાર્બનની સંયોજકતા 4 છે, નાઇટ્રોજનની સંયોજકતા 3 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે અને ફ્લોરિનની સંયોજકતા 1 છે. રેડી? તો 2 વ્યાખ્યા થઈ, આ બીજી વ્યાખ્યા અને આજે આપણે લખેલી છે એ ત્રીજી વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા હતી હાઇડ્રોજન સાથે સંયોજાવાની ક્ષમતા. તો આની હાઇડ્રોજન સાથેનો સંયોજન લઉં તો આપણને મળશે LiH. આનો હાઇડ્રોજન સાથેનો સંયોજન લઉં તો મળશે BeH2. બોરોનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન લઉં તો BH3 મળશે. કાર્બનનું તો તમે જાણો છો મિથેન યાની CH4. નાઇટ્રોજનમાં તમે જાણો છો એમોનિયા યાની NH3 અને ઓક્સિજનમાં તમે જાણો છો પાણી અને ફ્લોરિનમાં તમે જાણો છો HF.
તો ચાલો જુઓ, આ કેટલા હાઇડ્રોજન સાથે સંયોજાણો? એક સાથે. સંયોજકતા કેટલી? એક. આ કેટલા હાઇડ્રોજન સાથે સંયોજાઈ શકે છે? બે. માટેની સંયોજકતા કેટલી? બે. BH3 કેટલા સાથે સંયોજાઈ શકે? 3 સાથે. BH3 એટલે બોરોન 3 સાથે સંયોજાણો, માટેની સંયોજકતા 3. મિથેનની અંદર હાઇડ્રોજન કેટલા છે? કાર્બન પાસે 4, તો કાર્બન 4 સાથે સંયોજાણો એટલે એની સંયોજકતા 4. એમોનિયાની અંદર નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે સંયોજાય છે, માટે એની સંયોજકતા 3. અને H2O ની અંદર એની સંયોજકતા ઓક્સિજનમાં 2 થશે અને ફ્લોરિનની સંયોજકતા 1 થશે. તો સંયોજકતા હાઇડ્રોજન સાથે સંયોજવાની ક્ષમતા. બીજો ઓપ્શન સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા કેટલાક કેસની અંદર આપણે 8માંથી ઇલેક્ટ્રોન બાદ કરીએ ત્યારે સંયોજકતા મળે. આ એવા કેસ છે કે જેની સંયોજકતા 8માંથી બાદ કરતા મળે છે. રેડી? સંયોજકતા એટલે શું? તો સંયોજકતાની આપણે વાત કરીએ તો વાસ્તવમાં સંયોજકતા એ શું છે? તો દેખો, વાસ્તવમાં સંયોજકતા એટલે આપણે એના હાથની સંખ્યા સમજી શકીએ. દાખલા તરીકે માનું હું એક સિમ્પલ ઉદાહરણ લઈ લઉં છું. એક ઓક્ટોપસ છે. ઓક્ટોપસ, આ ઓક્ટોપસ. ઓક્ટોપસને કેટલા હાથ હોય? કેટલા હાથ હોય ઓક્ટોપસને? 8. તો આ ઓક્ટોપસને 8 હાથ છે. એક છે, આ એક હાથ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો ને 8મો. આ ઓક્ટોપસ છે, એને 8 હાથ છે. હવે માનો કે માણસ આપણે લઈએ તો માણસને કેટલા હાથ હોય? 2 હાથ. બરાબર. હ્યુમનનો હું લઈ લઉં H, તો Hને કેટલા હાથ હોય? 2. તો આ આના હાથ હારે જોડીએ, આને આના હાથ હારે જોડીએ, આ બીજો એક માણસ એને આના હાથ હારે જોડીએ, ત્રીજો એક ચોથો માણસ લઈ લઈને આને આના હાથ સાથે જોડીએ, તો એક ઓક્ટોપસ એના કેટલા હાથ છે? 8 હાથ. કેટલા માણસની જરૂર પડશે એના બધા હાથ જે છે એ પકડવા માટે? તો એક માણસે એના એક હાથ વડે પહેલાનો એક જ હાથ પકડવાનો છે, તો આપણે 4 માણસની જરૂર પડે. માણસને આપણે હ્યુમન તરીકે H દર્શાવી દઈએ, ઓક્ટોપસને જો આપણે દર્શાવી આવી રીતે તો શું થાય? એક ઓક્ટોપસ જોશે અને હ્યુમન કેટલા જોશે? 4. તો આવું જે સંયોજન બને છે એ સંયોજનનું સૂત્ર શું થશે? આ OH4. સમજાણી વાત? એટલે સંયોજકતા એટલે હાથની સંખ્યા. ચાલો આને આપણે બીજા કેસની અંદર આપણે જોઈએ. દાખલા તરીકે ઓક્સિજન. તો આ ઓક્સિજન પાસે કેટલા હાથ છે? 2 હાથ. એની સંયોજકતા 2 છે. હું બીજો ઓક્સિજન લઉં તો આ બીજા ઓક્સિજન પાસે કેટલા હાથ છે? 2. તો આ બે એકબીજા સાથે જોડાય તો આવી રીતે જોડાય. આનો હાથ આમાં પકડે, આ બીજા હાથમાં બીજો હાથ પકડે, તો આનાથી જે સંયોજન બને છે એ સંયોજન કયું બન્યું? O2, કે જેમાં એનું સૂત્ર શું હોય? O ડબલ બોન્ડ O, યાની આવી રીતનું હોય. હવે પાણી સાથે આપણે વાત કરીએ તો ઓક્સિજનને 2 હાથ છે, પણ એ જોડાય છે કોની સાથે? તો એ જોડાય છે હાઇડ્રોજન સાથે. આ હાઇડ્રોજન કે જેને એક જ હાથ છે એટલે હાઇડ્રોજન સાથે જોડાણો. અહીંયા હાઇડ્રોજનનો એક હાથ. તો ઓક્સિજનના બંને હાથ કવર કરવા માટે કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? એક હાઇડ્રોજનની. કેમ? તો કે આ હાઇડ્રોજનને એક હાથ હોય છે, યાની એક હાઇડ્રોજનની સંયોજકતા છે એટલા માટે. ધ્યાન રાખજો, આ H હાઇડ્રોજન માટે છે અને આ H હ્યુમન માટે યાની માણસ માટે છે. આ તો માત્ર ને માત્ર સમજવા માટેનું એક ઉદાહરણ છે. હવે તમને ખ્યાલ આવ્યું સંયોજકતા એટલે શું? સંયોજકતા એટલે હાથની સંખ્યા. કોઈક એવા હોય કે એની પાસે 1 હાથ હોય, કોઈક એવા હોય કે એની પાસે 2 હાથ હોય, તો ઘણા બધા એવા હોય કે એની સાથે 4 હાથ હોય, 5 હાથ હોય, 6 હાથ હોય. હાથ યાની આપણે સમજશું સંયોજકતા. તો ચલો હવે આપણે આયનીય સંયોજનની વાત કરીએ તો આયનીય સંયોજન માટે તમારે એનો વીજભાર ધ્યાનમાં રાખવો પડે. હમણાં આપણે અગાઉ ચર્ચા કરી એ રીતે કોઈ પણ જે તત્વ છે એ તત્વ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો સ્વીકારે. તો પહેલાં આપણે એવાની વાત કરીએ કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન જ્યારે એ ગુમાવશે ત્યારે એ કેવો બનશે? ધન આયન બનશે. તો અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવીને એ બની જાય છે ધન આયન. તો આપણે ધન આયનની વાત કરીએ. ધન આયનમાં આપણી પાસે કેટલાક જે છે આયનો મેં લખેલા છે. એક સંયોજક એટલે એવા આયનો કે જેનો વીજભાર +1 હોય. દ્વિસંયોજક આયનો યાની એવા આયનો કે જેનો વીજભાર 2 હોય. ત્રિસંયોજક આયનો એવા આયનો કે જેનો વીજભાર 3 હોય. અને ચતુર્થક સંયોજન યાની એવા આયનો કે જેનો વીજભાર 4 હોય. રેડી? તો આ રીતે આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો ચલો પહેલાં આપણે એક સંયોજકની વાત કરીએ. તો એક સંયોજકની અંદર આપણી પાસે પહેલો છે H+, કે જેને કહેવાય હાઇડ્રોજન.
ધન વીજભાર છે એટલે આપણે પાછળ મૂકશું આયન, એટલે H પ્લસ હોય તો આપણે એને કહેશું હાઇડ્રોજન આયન. આવી જ રીતે જો K પ્લસ આપણે મૂકીએ તો એને કહેશું પોટેશિયમ આયન. Na પ્લસ હોય તો એને કહેવાય સોડિયમ આયન. લિથિયમ પ્લસ હોય તો એને કહેવાય લિથિયમ આયન. Rb પ્લસ હોય તો એને કહેવાય રૂબિડિયમ આયન. સીઝિયમ પ્લસ હોય તો એને કહેવાય સીઝિયમ આયન, Cs પ્લસ. આટલા જે આયનો છે પોટેશિયમથી ચાલુ કરી અને સીઝિયમ સુધીના આયનો એ તમે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે છે એ જુઓ તો પહેલા સમૂહના તત્વો છે. એ પહેલા સમૂહના તત્વો છે એટલે એની સંયોજકતા કક્ષામાં એક વધારાનો ઇલેક્ટ્રોન હશે. જો એ મુક્ત કરી દે તો એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. એટલે આ +1 ઓક્સિડેશન અવસ્થાવાળા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એ +1 વીજભાર ધરાવતા આયનો યાની મોનોવેલેન્ટ યાની એક સંયોજક ધનાયનો ઉત્પન્ન કરે છે. આ ઉપરાંતના ધનાયનોમાં આપણે વાત કરીએ તો Ag+ છે. Ag+ ને કહેવાય સિલ્વર આયન. Cu+1 હોય તો એને કહેવાય ક્યુપ્રસ આયન. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ આયનને એક કરતાં વધુ જ્યારે વીજભાર આવી શકે ત્યારે ઓછા વીજભારમાં અસ પ્રત્યય લગાડવાનો, વધુ વીજભારમાં ઇક પ્રત્યય લગાડવાનો. તો દાખલા તરીકે કોપરની આપણે વાત કરીએ તો કોપરને 2 પ્રકારના વીજભાર આવી શકે. એક આ છે કે જેમાં Cu+1 છે અને એક આ છે કે જેમાં Cu+2 છે. તો એકમાં એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એકમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ Cu+1, આ Cu+2. તો હવે 2 આયનો આપણને મળ્યા, Cu+1 અને Cu+2. વધારે ઇલેક્ટ્રોન કેમાં ગુમાવેલા છે? આમાં. તો એમાં આપણે પ્રત્યય લગાવશું ઇક અને આમાં ઓછા યાની અસ. તો આને કહેશું ક્યુપ્રસ આયન, આને કહેશું ક્યુપ્રિક આયન. તો આ ક્યુપ્રસ આયન અને ક્યુપ્રિક આયન. રેડી? આ ઉપરાંત જો NH4+ હોય તો એને આપણે કહીએ છીએ એમોનિયમ આયન. તો આ +1 સંયોજકતા યાની એક સંયોજકતા ધરાવતા આયનોની આપણે વાત કરી. હવે આપણે જઈએ દ્વિસંયોજક આયનની અંદર. તો દ્વિસંયોજક આયનની અંદર Be+2 એને બેરિલિયમ આયન કહેશું, Mg+2 એને મેગ્નેશિયમ આયન કહેશું, Ca+2 એને કેલ્શિયમ આયન કહેશું, Ba+2 એને બેરિયમ આયન કહેશું, Sr+2 એને સ્ટ્રોન્શિયમ આયન કહેશું. તો તમે આ જોઈ શકો છો કે આટલા જે તત્વો છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ આધુનિક આવર્ત કોષ્ટકના બીજા સમૂહના તત્વો છે. બીજી જે ઊભી લાઈન છે એના તત્વો છે. એ બીજું ઊભી લાઈનના તત્વો છે એટલે એની સંયોજકતા કક્ષામાં નિષ્ક્રિય વાયુ કરતાં 2 ઇલેક્ટ્રોન વધારે છે અને 2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને +2 આયન બનાવશે. તો આ +2 આયન બની ગયા. રેડી? આ ઉપરાંત ક્યુપ્રસ આયનની આપણે વાત કરી. ક્યુપ્રસ આયન Cu+1 અને Cu+2 હોય તો ક્યુપ્રિક આયન. આ ઉપરાંત Zn+2 હોય તો એને આપણે ઝિંક આયન તરીકે ઓળખીએ છીએ. Fe+2 હોય તો આપણે કહેશું ફેરસ આયન અને Fe+3 હોય તો આપણે કહેશું ફેરિક. કયો પ્રત્યય લાગ્યો? ઈક. અહીંયા કયો પ્રત્યય લાગ્યો? અસ. તો 2 માં ઓછું કોણ છે? +2 ને +3 માં +2 એટલે એને લાગશે અસ. એટલે આને કહેશું ફેરસ, આને કહેશું ફેરિક. રેડી? અહીંયા Cu+2 અને Cu+1 એમાં ઓછું કોણ છે? આ 2 માંથી ઓછું કોણ છે? Cu+1 એટલે એને કહેશું ક્યુપ્રસ, આને કહેશું ક્યુપ્રિક. રેડી? અહીંયા Fe+2 ઓછો છે એટલે ફેરસ, Fe+2 વધારે છે એટલે શું કહેશું? ફેરિક. તો આ રીતે Pb+2 હોય તો એને આપણે કહેશું પ્લમ્બસ અને Pb+4 હોય તો એને કહેશું પ્લમ્બિક. પ્લમ્બસ અસ પ્રત્યય લાગ્યો, પ્લમ્બિક ઇક પ્રત્યય લાગ્યો. Sn+2 હોય તો એને કહેવાય સ્ટેનસ. Sn+2 દ્વિસંયોજક છે, આમાં આવવો જોઈએ. Sn+2 સ્ટેનસ અને Sn+4 હોય તો આપણે એને કહીશું સ્ટેનિક. તો આટલા દ્વિસંયોજક આયનની આપણે વાત કરી. હવે આપણે ત્રિસંયોજક આયનની વાત કરીએ. તો ત્રિસંયોજકની અંદર ત્રિસંયોજકમાં આ Al+3 તો એને કહેવાય એલ્યુમિનિયમ આયન. Cr+3 હોય તો એને આપણે કહીએ છીએ ક્રોમિયમ આયન. Fe+3 ફેરિક આયન અને 4માં સ્ટેનિક અને પ્લમ્બિક. ઓકે? તો +1 સંયોજકતા, દ્વિસંયોજકતા, આ દ્વિસંયોજકતાવાળું છે અને અહીંથી ત્રિસંયોજકતાવાળા છે, પછી ચતુર્થ સંયોજકતાવાળા. હજુ ઘણા બધા છે પણ એ બધાનો સમાવેશ આપણે અહીંયા કરેલો નથી. મુખ્યત્વે જે આવે છે એ બધા મોટા ભાગના આપણે લઈ લીધા છે.
ખાસ કરીને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ત્રીજા સમૂહથી ચાલુ કરી અને 12મા સમૂહ સુધીના જે તત્વો છે એ તત્વો એવા પ્રકારના તત્વો છે કે જેનો વીજભાર 1 કરતાં વધારે આવી શકે. દાખલા તરીકે આપણે એમએનની વાત કરીએ ને તો એમએનની અંદર એવું છે કે તમે કોઈ પણ એમએન આયન લ્યો તો આ જે એમએન છે એની અંદર +2થી ચાલુ કરી અને Mn+7 સુધીનો વીજભાર આવી શકે છે. એટલે આવા સંયોજનનું જ્યારે આપણે નામકરણ કરવાનું હોય ત્યારે નામ આપણે લખી નાખશું મેંગેનીઝ અને કાઉન્સમાં આ ઉપર જે વીજભાર છે ને એ રોમનાંકની અંદર લખી નાખશું. માનો 2 હોય તો આપણે આવું દર્શાવી દઈશું. રેડી? 5 હોય તો નહીં આપણે રોમનાંકમાં 5 મૂકી દઈશું. ક્લિયર આટલું? તો આવી રીતે જનરલી આપણે એની અંદર દર્શાવતા હોઈએ છીએ. ચલો હવે આપણે ઋણ આયનોની વાત કરીએ. તો ઋણ આયનો, આ ઋણ આયનની અંદર પહેલાં એક સંયોજકતા ધરાવતા ઋણ આયનો. તો એક સંયોજકતા ધરાવતા ઋણ આયનની અંદર Cl, ક્લોરાઇડ આયન, Br- હોય તો બ્રોમાઇડ આયન, F- હોય તો ફ્લોરાઇડ આયન, I- હોય તો આયોડાઇડ આયન. તો અહીં તમે જોવો છો કે આટલા જે તત્વો છે, આટલા આયનો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ એ આધુનિક આવર્ત કોષ્ટકના 17મા સમૂહના તત્વો છે. 17મો સમૂહ એટલે નિષ્ક્રિય વાયુની આગળનો સમૂહ. તો જો આમાં એક ઇલેક્ટ્રોન એડ થઈ જાય ને તો તરત જ એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય? જો એક ઇલેક્ટ્રોન એડ કરે તો તરત આની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય. એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. આ ઉપરાંત OH- હોય તો એને આપણે કહીએ છીએ હાઇડ્રોક્સાઇડ આયન, Cn- ને સાયનાઇડ આયન. જો Nc- હોય તો એને કહેવાય આઇસોસાયનાઇડ આયન. શું? આઇસોસાયનાઇડ આયન. તો આને કહેવાય આઇસોસાયનાઇડ આયન. NO3- હોય તો નાઇટ્રેટ આયન, NO2- હોય તો નાઇટ્રાઇટ આયન, N- હોય તો નાઇટ્રાઇડ આયન. તો તમે અહીં જુઓ તો ઋણ આયનમાં 3 પ્રકારના પ્રત્યય લાગે. 3 પ્રકારના પ્રત્યય. એક પ્રત્યય લાગે આઈડ, એક પ્રત્યય લાગે આઈટ અને એક પ્રત્યય લાગે એટ. રેડી? કોઈ પણ તત્વ મેક્સિમમ ઇલેક્ટ્રોન ખેંચી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે ને ત્યારે એમાં આઈડ લાગે. આઈડ શું લાગે? એમાં આઈડ. દાખલા તરીકે ક્લોરાઇડ, બ્રોમાઇડ, ફ્લોરાઇડ, આયોડાઇડ આ બધામાં આઈડ એટલા માટે લાગે છે કે એક ઇલેક્ટ્રોનને સ્વીકારી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આવી રીતે અહીંયા જોઈએ ઓક્સાઇડ અને સલ્ફાઇડ. તો આમાં પણ પાછળ લાગે છે આઈડ. શું કામ પાછળ આઈડ લાગે છે? તેની પાછળનું કારણ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. સલ્ફર એની સંયોજકતા કક્ષામાં 16 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન જો પ્રાપ્ત કરે તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. એટલે એ પણ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, માટે આઈડ પ્રત્યય લાગશે. એવી જ રીતે નાઇટ્રોજન 3 પ્રાપ્ત કરે અને ફોસ્ફરસ 3 પ્રાપ્ત કરે તો સીધી જ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય. તો જે તત્વ મેક્સિમમ ઇલેક્ટ્રોન ખેંચી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે ત્યારે જે આયન બનતો હોય એમાં પ્રત્યય કયો લાગે? આઈડ. રેડી? તો નાઇટ્રાઇડ એટલે N-3. ક્લિયર આટલું? પણ જો NO2- હોય તો આને કહેવાય નાઇટ્રાઇટ, યાની આઈટ પ્રત્યય લાગશે એની અંદર. અને NO3- હોય તો એમાં એટ પ્રત્યય લાગશે, યાની નાઇટ્રેટ. નાઇટ્રેટ આયન, નાઇટ્રાઇટ આયન અને નાઇટ્રાઇડ આયન. રેડી? ચાલો તો દ્વિસંયોજકતાની અંદર આપણે વાત કરીએ તો ઓક્સિજન 2 સ્વીકારીને O-2 બની જાય એટલે આપણે એને ઓક્સાઇડ કહેશું. સલ્ફર નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને એટલે S-2 ને આપણે સલ્ફાઇડ કહેશું. પણ જો SO4- હોય તો એને કહેવાય સલ્ફેટ. કયો પ્રત્યય લાગ્યો? એટ. સલ્ફાઇટ કોને કહેવાય? તો SO3- હોય તો એને કહેવાય સલ્ફાઇટ. આ 3માં આપણે આવું ધ્યાન રાખીએ છીએ કે જો આપણી પાસે 3 છે, બરાબર, S-2, SO4 અને SO3, આ બધાનો વીજભાર -2 જ છે. આમાં જો સલ્ફરની આજુબાજુ 4 ઓક્સિજન જોડાઈ ગયા અને 4 ઓક્સિજન જોડાય એટલે જાડો થઈ જાય. જાડો થઈ જાય તો જાડાને ઇંગ્લિશમાં કહેવાય ફેટ. જાડાને ઇંગ્લિશમાં ફેટ કહીએ તો આને કહેવાય સલ્ફેટ. ઓકે? ચાલો, આ કેવો? તો કે પાતળો. કેટલો પાતળો? તો કે લાકડાની ફાઈડ જેટલો પાતળો. કેવો? લાકડાની ફાઈડ જેટલો. એટલે એને કીધું સલ્ફાઇડ. અને આ ધોબિકા કૂદતા નહીં ઘરકા નહીં ઘાટકા, આના કરતાં જાડો, આના કરતાં દુબળો, એટલે બેયની વચ્ચે ફાઇટિંગ કરે છે એટલે એને કીધું સલ્ફાઇટ.
રેડી? આ તો સમજવા માટે હતું. બાકી ઋણ આયનની અંદર 3 પ્રકારના પ્રત્યય લાગે, એટ લાગે, આઈડ લાગે અને આઈટ લાગે. ચલો, જો CO3 -1 હોય તો CO3 -2 હોય તો એને આપણે કહેશું કાર્બોનેટ. C2O4 -2 હોય તો આને કહેવાય ઓક્ઝેલેટ આયન. C2O4 -2 ઓક્ઝેલેટ આયન. આને OX -2 વડે પણ દર્શાવાય. ટમેટાની અંદર જે ઓક્ઝેલિક એસિડ હોય એમાંથી તમે 2 હાઇડ્રોજન કાઢી નાખો તો આ ઋણ આયન આપણને મળે. ઘણા બધા લોકોને પથરી થતી હોય તો જે પથરી થતી હોય શરીરની અંદર એમાંની એક ટાઈપ છે કેલ્શિયમ ઓક્ઝેલેટ. તો આ કેલ્શિયમ ઓક્ઝેલેટ આ કેલ્શિયમ ઓક્ઝેલિક એસિડ સાથે જોડાય અને કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી બનાવે કે જે ઘણા બધા લોકોને જે પથરી હોય એ કેલ્શિયમ ઓક્ઝેલેટની હોઈ શકે. ઘણા બધા લોકોને ફોસ્ફેટની હોય, કેલ્શિયમ ફોસ્ફેટની. રેડી? ચાલો, તો હવે ત્યાંથી આગળ વધીએ. જો MnO4 -2 હોય તો આને કહેવાય મેંગેનેટ આયન. MnO4 -2 મેંગેનેટ આયન. પણ જો MnO4 -1 હોય, MnO4 -1 હોય તો એને કહેવાય પરમેંગેનેટ આયન. યાની -2 હોય તો મેંગેનેટ, પણ અહીંયા -1 થઈ જાય તો આપણે એને કહેશું પરમેંગેનેટ. તો આ રીતે આપણે આને ઓળખીએ છીએ. આમાં નાઇટ્રાઇડની આપણે વાત કરી નાખી. N-3 હોય તો નાઇટ્રાઇડ, P-3 હોય તો ફોસ્ફાઇડ, PO4 -3 એને કહેવાય ફોસ્ફેટ. શું કહેવાય? ફોસ્ફેટ. BO3 -3 હોય, BO3 -3 તેને કહેવાય બોરેટ આયન. અને ASO4 -3 હોય તો એને કહેવાય આર્સેનેટ આયન. તો આ જુદા જુદા જે છે આયનોની આપણે વાત કરીએ છીએ તો આ જુદા જુદા પ્રકારના આયનો કે જે ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, ઋણ વીજભાર ધરાવે છે. તો મૂળ આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું કે આની અંદર રહેલા જે ધનાયનો છે એ ધનાયનો અને ઋણ આયનો એના નામ તમારે જે છે યાદ રાખી લેવાના છે. જો આના નામ તમે સારી રીતે જે છે યાદ રાખી લેશો તો નામકરણમાં તમારે સરળતા રહેશે. ઓકે? એટલે નામકરણમાં સરળતા માટે તમારે આના નામ ધ્યાનમાં રાખવાના છે. આ બધા ઋણ આયનો, આ બધા ધન આયનો. રેડી? હજુ કેટલાક એન્ટિક છે એ બધા આપણે લઈ લઈએ. તો જુઓ, આની આપણે વાત કરી કે PO4 -3 હોય તો એને કહેવાય ફોસ્ફેટ આયન. આ ફોસ્ફેટ આયન આવી ગયો. PO4 -3 હોય તો એને આપણે કહેશું ફોસ્ફેટ આયન. પણ જો આ ફોસ્ફેટ આયન પાસે હું એક હાઇડ્રોજન જોડી દઉં તો એક વીજભાર એનો ઓછો થઈ જાય. જે PO4 -3 હતો એ -3ની જગ્યાએ -2 થઈ જશે. પણ નામ એનું થઈ જશે હાઇડ્રોજન ફોસ્ફેટ. કયો આયન કહેશું? હાઇડ્રોજન ફોસ્ફેટ આયન. હજુ જો એક હાઇડ્રોજન જોડી દઈએ તો 2 હાઇડ્રોજન થઈ જાય H2PO4 -1. આને કહેશું ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ. ડાયહાઇડ્રોજન શું કામ? કારણ કે 2 હાઇડ્રોજન એની સાથે જોડી દીધા. ડાયહાઇડ્રોજન ફોસ્ફેટનો વીજભાર કેટલો હોય? -1. હાઇડ્રોજન ફોસ્ફેટનો વીજભાર કેટલો હોય? -2. અને ફોસ્ફેટનો વીજભાર કેટલો હોય? -3. આવી જ રીતે જો CO3 -2 હોય તો એને કહેવાય કાર્બોનેટ આયન. પણ જો એની પાસે એક હાઇડ્રોજન મૂકી દઈએ તો એ થઈ જાય HCO3 -1. અને HCO3 -1 થાય ત્યારે એનું નામ થઈ જાય બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એસિડ કાર્બોનેટ. કેટલા નામ થાય એના? 3. પહેલું બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એસિડ કાર્બોનેટ. રેડી? ચાલો, જો SO4 -2 હોય તો એને કહેવાય સલ્ફેટ આયન. પણ જો એની આગળ આપણે હાઇડ્રોજન મૂકી દઈએ તો એ થઈ જાય બાયસલ્ફેટ અથવા હાઇડ્રોજન સલ્ફેટ અથવા એસિડ સલ્ફેટ. એવી જ રીતે જો SO3 -2 હોય તો એને કહેવાય સલ્ફાઇટ આયન. પણ જો એની આગળ હાઇડ્રોજન મૂકી દઈએ તો વીજભાર એક ઘટી જશે અને નામ થઈ જશે બાયસલ્ફાઇટ. તો બાય શું કામ આવે છે? એની પાછળનું કારણ એમાં એક હાઇડ્રોજન એડ થતો હોય ત્યારે આપણે એને બાય અથવા હાઇડ્રોજન એડ કરી અને એનું નામ લખતા હોઈએ છીએ. ચાલો, એની આગળ કેટલાક જોઈએ તો ઋણ આયનની અંદર જો ClO -1 હોય, આ ક્લોરીન અને ઓક્સિજન બે ભેગા થયા છે, બહુપરમાણવી આયન છે. તો Cl અને ઓક્સિજન બે એકબીજા સાથે ભેગા થાય અને એનો વીજભાર -1 હોય તો એને કહેશું હાઇપોક્લોરાઇટ આયન. પણ જો ClO2 હોય અને -1 ચાર્જ હોય તો એને કહેશું ક્લોરાઇટ આયન.
જો ઓક્સિજન 3 થઈ જાય તો એને કહેશું ક્લોરેટ આયન, અને જો ઓક્સિજનની સંખ્યા 4 થઈ જાય ClO4-1 તો એને કહેશું પર ક્લોરેટ આયન. તો એક વસ્તુ ઓછી, અહીંયા ઓક્સિજનની સંખ્યા 3 છે ને આપણે 8 કીધા, એના કરતાં ઓછી છે, જ્યાં એના કરતાં ઓછી વાસ્તવમાં ઓક્સિડેશન અવસ્થા ઉપર આધારિત છે, પણ ઓક્સિડેશન અવસ્થા 11-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય, પણ 9મા ધોરણમાં ઓક્સિડેશન અવસ્થા શબ્દ નથી આવતો એટલે આપણે એને લઈને નથી લેતા. તો આ 8 છે. આની આપણે વાત કરીએ તો આમાં પ્રત્યય લાગ્યો આઈટ. આમાં ક્લોરીન સાથે ઓક્સિજન 3 જોડાયેલા છે, આમાં ઓછા જોડાયેલા છે, ઓછામાં આઈટ અને વધારેમાં 8. વધારે કરતાં વધારે હોય તો વધુ કરતાં વધુ તો પર 8, અને ઓછા કરતાં ઓછા હોય તો હાઇપો અને આઇટ, એટલે આનું નામ થયું હાઇપોક્લોરાઇટ, આનું નામ થયું ક્લોરાઇટ, ક્લોરેટ પર ક્લોરેટ. ચાલો બીઆરમાં પણ એ જ રીતે જોઈએ તો બીઆરમાં એક ઓક્સિજન હોય, BrO-1 હોય તેને કહેશું હાઇપોબ્રોમાઇટ, BrO2-1 હોય તો કહેશું બ્રોમાઇટ, BrO3-1 હોય તો કહેશું બ્રોમેટ, અને BrO4-1 હોય તો આપણે કહેશું પર બ્રોમેટ. તો આ રીતે આપણે એના નામકરણ કરી શકીએ. અન્ય કેટલાક ઋણાયનની વાત કરીએ તો CH3COO- એને કહેવાય એસિટેટ આયન, એને આમ પણ લખાય ACO-. આ સંકેત સ્વરૂપે છે. આ એસિટેટ એટલે એસિટિક એસિડનો હાઇડ્રોજન જ્યારે દૂર થાય ત્યારે આ પ્રકારનો ઋણાયન ઉત્પન્ન થતો હોય છે. આને કહેવાય ડાયક્રોમેટ આયન. Cr2O7-2 એને કહેવાય ડાયક્રોમેટ આયન, અને CrO4-2 એને આપણે કહીએ છીએ ક્રોમેટ આયન. તો આ ક્રોમેટ આયન છે CrO4-2 યાની ક્રોમેટ આયન, Cr2O7-2 યાની ડાયક્રોમેટ આયન. જો MnO4-1 હોય તો એને પરમેંગેનેટ આયન કહેવાય, પણ જો MnO4-2 હોય તો એને મેંગેનેટ આયન કહેવાય. અને આગળ આપણે જોયું હતું એવી રીતે C2O4-2 હોય તેને ઓક્ઝેલેટ આયન કહેશું, એને આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ. ઓકે, હજુ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે જો O2-2 હોય તો આને આપણે કહેશું પેરોક્સાઇડ. શું કહેશું? પેરોક્સાઇડ. અને જો O2-1 હોય તો આને આપણે કહેશું સુપર ઓક્સાઇડ. રેડી? અને જો O-2 હોય તો આને આપણે શું કહીએ છીએ? ઓક્સાઇડ. તો O-2 હોય તો આપણે કહેશું ઓક્સાઇડ, O2-2 હોય તો કહેશું પેરોક્સાઇડ, અને O2-1 હોય તો આપણે શું કહેશું? સુપર ઓક્સાઇડ. રેડી? તો આ બીજા વધારાના ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ આયન. ચલો હવે આમાંથી પ્રશ્નો આપણને કેવી રીતે પૂછી શકે? તો એ પ્રશ્નોની વાત આપણે કરીએ છીએ કે નામ પરથી સંયોજન ને સંયોજન પરથી નામ આપણે કેવી રીતે લખી શકીએ. તો ચલો પહેલી બાબત, સૌથી પહેલાં આપણે જોઈએ છીએ હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હવે આપણને ખબર હોય કે હાઇડ્રોજન આયન એટલે H+, ક્લોરાઇડ આયન એટલે Cl-. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે જે સંયોજન લખીએ એ સંયોજનનું સૂત્ર રાસાયણિક રીતે તટસ્થ હોવું જોઈએ, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે એક H+ છે તો એક Cl-, બંનેને હાથ એક એક છે તો બંને એક એક હાથથી એકબીજા સાથે જોડાશે, એટલે આનું જે સંયોજન બનશે એ બનશે HCl. તો હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર થાય HCl. ચલો હાઇડ્રોજન સલ્ફાઇડના કેસની અંદર વાત કરીએ તો હાઇડ્રોજન એટલે H+ અને સલ્ફાઇડ એટલે S-2. તો હાઇડ્રોજન તો એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો આને એક ગુમાવ્યો, આ એક હાઇડ્રોજન એક ગુમાવ્યો, આ બીજા હાઇડ્રોજન એક ગુમાવ્યો, અને બંને સલ્ફરે સ્વીકારી લીધા, એટલે આનું સૂત્ર શું થાય? H2S. આપણે કેમ લખીએ છીએ? તો આપણે આમ લખીએ છીએ H ઉપર +1 આવે, S ઉપર -2 આવે, આનો વીજભાર અહીંયા મોકલવાનો, આનો વીજભાર અહીંયા મોકલવાનો, પણ એક મોકલવાની જરૂર નથી, માટે આનું અણુસૂત્ર થાય H2S. આવી જ રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો કાર્બન અને Cl. સંયોજકતાને આધારે આપણે વાત કરીએ તો સંયોજકતાને આધારે આમ કહી શકાય કાર્બનની સંયોજકતા 4 હોય, ક્લોરીનની સંયોજકતા 1 હોય, તો કાર્બનની 4 સંયોજકતા છે, ક્લોરીનની તો 1 જ છે, તો આની સંયોજકતા પૂરી કરવા માટે કાર્બન સાથે કેટલા ક્લોરીન જોડવા પડે? 4. તો એનાથી જે સંયોજન બને એને શું કહેવાય? CCl4. રેડી? આ સંયોજકતાને આધારે. માનો વીજભારને આધારે સમજાવવું હોય તો આમ સમજાવી શકાય કે આમાં જે કાર્બન છે એ +4 વાળો હોય, Cl -1 વાળો હોય, તો આ 4 જાય અહીંયા, એક અહીંયા લેવાની જરૂરિયાત નથી, એટલે જે સૂત્ર બનશે એ શું બનશે? CCl4. રેડી? ચાલો આગળ કેટલાક ઉદાહરણ જોઈએ.
તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ એટલે Mg, વીજભાર કેટલો આવશે +2, ક્લોરાઇડ એટલે Cl-1. તો શું કરશું, 1 નું કાંઈ કરવાની જરૂરિયાત નથી, આ 2 ને જવા દેશું આ બાજુ, એટલે આનું સૂત્ર શું થઈ જશે MgCl2. MgCl2 ને કહેવાય મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો એના પછી એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ એટલે Al+3, સલ્ફાઇડ એટલે S-2. તો આનો વીજભાર તો +3 છે, આનો -2 છે, તો આના 3 ને આપણે મોકલશું આ બાજુ, આ 2 ને મોકલશું આ બાજુ. જોજો નિશાની નથી લેવાની, યસ. એટલે આનું સૂત્ર શું થઈ જશે Al2S3. રેડી? આને તમે પાણીમાં નાખો તો 2Al+3 ઉત્પન્ન થાય અને 3S-2 ઉત્પન્ન થાય, એટલે આનો વીજભાર થઈ જાય +6, આનો વીજભાર થઈ જાય -6. અને જો આ રીતે વીજભાર બેલેન્સ થઈ જાય તો આપણે શું કહીએ છીએ, અણુ તટસ્થ થઈ ગયો. તો આ જ આપણે કરવાનો છે, અણુને કેવો કરવાનો છે, તટસ્થ. ચાલો આપણે વાત કરીએ એલ્યુમિનિયમ ક્લોરાઇડની. તો એલ્યુમિનિયમ યાની Al+3 એન ક્લોરાઇડ Cl-1. તો Alની જે ચાર્જ છે એ જશે અહીં, અને જે સંયોજન બનશે એ કયું બનશે AlCl3. તો AlCl3 જોઈ આનું નામ શું થાય, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એવું બોલવાની જરૂરિયાત નથી કે એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, ભલે 3 Cl હોય પણ 3 Cl શું કામ આવે છે, ચાર્જને આધારે, કે એલ્યુમિનિયમ ઉપર +3 ચાર્જ છે એટલે ક્લોરિન સાથે તમે જોડો તો ઓટોમેટિક તમારે 3 Cl મૂકવા જ પડે, એમાં ચાલે જ નહીં. ચાલો આગળ, કેલ્શિયમ એટલે Ca+2 હોય, ક્લોરાઇડ એટલે Cl-1 હોય, તો સૂત્ર શું થશે CaCl2. ચલો એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ એટલે Al+3 હોય, ફોસ્ફાઇડ એટલે P-3 હોય, તો ચાર્જ બંનેનો રેડી થઈ ગયો. હવે જો તમે સંયોજન આમ લખો Al3P3, તો આમાંથી તો 3 સામાન્ય નીકળે છે, તો 3 સામાન્ય કાઢી નાખો એટલે આનું સૂત્ર થાય Alp, કે જેને કહેવાય એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ. તો આવો ચાર્જ જ્યારે સરખો હોય ત્યારે નીચે નહીં ઉતારો તો પણ ચાલશે, કારણ કે આ +3 વાળો છે ને -3 વાળો છે, તો બંને એકબીજાના ચાર્જ તટસ્થ કરી નાખશે. ચલો આગે એલ્યુમિનિયમ યાની Al+3, નાઇટ્રેટ યાની NO3-1. તો આ -1 એને આ બાજુ લઈ લેશું એટલે Al 1 થઈ જશે અને NO3 કેટલા થઈ જશે 3. તો જુઓ અહીંયા આપણે CaCl2 લખતા હતા, ત્યાં જે 2 મૂક્યો પણ કાઉન્સ નથી મૂક્યો, અને અહીંયા Al NO3 થ્રાઇસમાં કાઉન્સ મૂક્યો, કાઉન્સ કરીને 3 કીધા. તો આને કહેવાય કેલ્શિયમ ક્લોરાઇડ, CaCl2 બોલાય. જ્યારે આને બોલાય Al NO3 થ્રાઇસ. NO3 થ્રાઇસ એટલે કોણ 3 વખત, આખો નાઇટ્રેટ 3 વખત. કોણ 3 વખત, આખો જે નાઇટ્રેટ છે એ 3 વખત. તો નાઇટ્રોજન ને ઓક્સિજન બધું જ આની અંદર NO3 આખો 3 વખત આવે છે, એટલે કાઉન્સ કરી અને આપણે 3 દર્શાવીએ છીએ, એને કહેવાય એલ્યુમિનિયમ નાઇટ્રેટ. ચાલો સ્ટેનસ, સ્ટેનસ એટલે Sn+2 અને ફોસ્ફેટ, ફોસ્ફેટ એટલે PO4-3, આ થઈ ગયું ફોસ્ફેટ. ચાલો આ +2 વાળો છે ને આ 3 વાળો છે, તો આ કેટલા લેવા પડશે, 3 આવશે અહીંયા, એટલે Sn3, ફોસ્ફેટ એટલે PO4, આનો ચાર્જ ક્યાં જશે અહીં, તો આને કહેવાય Sn3PO4 ટ્વાઇસ, આને કહેવાય સ્ટેનસ ફોસ્ફેટ. રેડી? ચાલો તમે તમારી રીતે કરી શકો છો એલ્યુમિનિયમ બાયસલ્ફેટ, વિડીયો પોઝ કરીને, બરાબર. ચાલો હું કરું છું એલ્યુમિનિયમ યાની Al+3 બાયસલ્ફેટ. સલ્ફેટ હોત તો થઈ જાત SO4-2, પણ આ તો બાયસલ્ફેટ છે એટલે HSO4-1, તો આ થઈ ગયું HSO4-1. તો આ 3 છે, એનો વીજભાર 3 છે, એટલે પહેલાં કેટલા લેવા પડશે 3. તો એને આપણે લખશું આવી રીતે, આવી જા HSO4 કેટલી વખત 3 ટાઈમ, તો આને કહેવાય એલ્યુમિનિયમ બાયસલ્ફેટ. તો આ બાયસલ્ફેટ આયન કેટલી વખત આપણે લેવો પડ્યો 3 વખત. સૂત્ર શું થાય Al HSO4 થ્રાઇસ. ચલો એલ્યુમિનિયમ ઓક્ઝેલેટ, તો એલ્યુમિનિયમ યાની Al+3 ઓક્ઝેલેટ એટલે C2O4-2, તો 2 આપણે અહીંયા લઈ લેશું એટલે સૂત્ર થશે Al2, આનું જવા દેશું પેલી બાજુ, 1 કરતાં વધારે પરમાણુ છે એટલે કાઉન્સ મૂકવો પડશે અને પછી મૂકશું 3. તો આ સૂત્ર થશે એલ્યુમિનિયમ ऑक्जेलेट નું. रेडी? चलो वहाँ से आगे बढ़ते हैं.
ઝિંક ઓક્સાઇડ, તો ઝિંક યાની Zn+2, ઓક્સાઇડ એટલે O-2. તો પહેલાંની માફક બંને ઉતારો તો ભલે, બાકી ઉતારવાની જરૂરિયાત નથી, એટલે આનું સૂત્ર થઈ જાય ઝિંક ઓક્સાઇડ. રેડી? ચાલો, એલ્યુમિનિયમ બાયસલ્ફેટ, એલ્યુમિનિયમ બાયસલ્ફેટ, તો આગળ પણ આપણે એલ્યુમિનિયમ બાયસલ્ફેટ હતું જ, તો આ તો નથી લેતો. ફેરિક ઓક્ઝેલેટ, ફેરિક +2 હોય તેને કહેવાય ફેરસ, આને કહેવાય ફેરિક ઓક્ઝેલેટ એટલે C2O4-2. રેડી? તો આનું સૂત્ર બનશે Fe2C2O4 3 ટાઈમ્સ. આ ફેરિક ઓક્ઝેલેટને આપણે આમ પણ લખી શકીએ આયન, પણ આયન લખીએ ને તો અહીંયાનો વીજભાર 3 છે એટલે અહીંયા રોમન અંકમાં 3 લખવું પડે. આયન થર્ડ ઓક્ઝેલેટ આમ લખી શકાય. આયન થર્ડ ઓક્ઝેલેટ આનું બીજું નામ, ફેરિક ઓક્ઝેલેટનું બીજું નામ. પણ આયન હોય તો એ +2 વાળો છે +3 વાળો છે એ દર્શાવવા માટે કાઉન્સમાં રોમન અંકમાં એનો વીજભાર અથવા તો ઓક્સિડેશન અવસ્થા આપણે જેને કહીએ છીએ લખવી પડે. ચલો વહાં સે આગે. હવે અણુસૂત્ર આપેલા છે ને એના ઉપરથી આપણે નામ લખવાના છે. તો ચલો, તો આની અંદર શું છે? તો પહેલું આની અંદર છે Sr+2 અને બીજું આની અંદર છે NO3-1. રેડી? Sr+2, આ 2 છે એ ઉપર જશે એટલે Sr+2 છે અને NO3-1 છે. આનું નામ થાય સ્ટ્રોન્શિયમ આયન, સ્ટ્રોન્શિયમ આયન. અને આનું નામ થશે નાઇટ્રેટ આયન. પણ જ્યારે આપણે નામકરણ લખતા હોય ત્યારે આયન આયન નીકળી જાય એટલે આનું નામ થઈ જશે સ્ટ્રોન્શિયમ નાઇટ્રેટ. એટલે નામ થયું સ્ટ્રોન્શિયમ નાઇટ્રેટ. ચલો Mg છે, તો આ છે Mg+2 અને પાછળ છે HCO3-1. આનું નામ થાય મેગ્નેશિયમ અને આનું નામ થાય બાયકાર્બોનેટ. એટલે નામ થઈ જશે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. આનું નામ મેગ્નેશિયમ આયન, આનું બાયકાર્બોનેટ આયન, પણ બે ભેગા થાય ત્યારે આયન આયન કાઢી નાખવાનું એટલે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. ALN એટલે આની અંદર હોય Al+3 હોય અને N-3 હોય. એલ્યુમિનિયમ આયન, નાઇટ્રાઇડ આયન એટલે આનું નામ થાય એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. ચલો આગળ, Al NO3 થ્રાઇસ, તો Al યાની Al+3 એલ્યુમિનિયમ અને NO3-1 નાઇટ્રેટ. કેટલા નાઇટ્રેટ છે? 3. તો આને કહેશું એલ્યુમિનિયમ આયન, આને કહેશું નાઇટ્રેટ આયન. ભેગા કરીએ એટલે નામ શું થાય? એલ્યુમિનિયમ નાઇટ્રેટ. ચલો આ છે Na2CO3, આમાં હોય Na+ અને CO3-2. આને કહેવાય સોડિયમ આયન, આને કહેવાય કાર્બોનેટ આયન. બંને ભેગા થાય તો Na2CO3 ને શું કહેવાય? સોડિયમ કાર્બોનેટ. નટુકો3 નહીં હો, હા, શું કહેવાય? સોડિયમ કાર્બોનેટ. આમ હોય Ca3N2, તો આમાં Ca+2 હોય, N-3 હોય. જો આ 2 આના ઉપર હોય ને આ 3 આના ઉપર હોય. આગળવાળો ધનાયન હોય, પાછળવાળો ઋણાયન હોય. Ca+2 ને શું કહેવાય? કેલ્શિયમ આયન. આને શું કહેવાય? નાઇટ્રાઇડ આયન. બંનેને ભેગા કરો એટલે નામ શું થાય? કેલ્શિયમ નાઇટ્રાઇડ. તો આ રીતે જે સૂત્રો છે એના ઉપરથી આપણે નામ આપી શકીએ. ચલો આગળ સંયોજનના Al+3 અને Cl-1. તટસ્થ કરવા માટે Clની સંખ્યા તો 3 જ હોય. આને કહેશું એલ્યુમિનિયમ, આને કહેશું ક્લોરાઇડ એટલે એનું નામ થઈ જશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર? આ 3 છે તો ટ્રાય લખવાના નથી, એ તો એલ્યુમિનિયમ +3 હોય એટલે 3 Cl આપણે મૂકવા જ પડે. ચલો KHCO3, આમાં K+ હોય અને સામે હોય HCO3-, એટલે આને કહેશું પોટેશિયમ, આને કહેશું બાયકાર્બોનેટ એટલે નામ થશે પોટેશિયમ બાયકાર્બોનેટ. CaOH ટ્વાઇસ, આમાં હોય Ca+2 અને OH-. Ca યાની કેલ્શિયમ આયન, OH- યાની હાઇડ્રોક્સાઇડ આયન. તો આ નામ થઈ ગયું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આગળ FeCl3, Fe+3
અને 3 હોય Cl માઇનસ. આને કહેવાય ફેરિક આયન અને આને કહેવાય ક્લોરાઇડ આયન. બંને ભેગા કરીએ એટલે આયન આયન નીકળી જાય એટલે નામ થઈ જાય ફેરિક ક્લોરાઇડ. બીજું નામ આપણે આનું લખવું હોય તો શું લખી શકીએ? આયન, પણ એની ઓક્સિડેશન અવસ્થા અથવા વીજભાર 3 છે એટલે આયન થર્ડ ક્લોરાઇડ આમ પણ લખી શકાય. ચલો આ NH4HCO3 આની આપણે વાત કરીએ તો આ બે આયનો છે આની અંદર, એક NH4 પ્લસ કે જેને કહેવાય એમોનિયમ આયન અને બીજો છે HCO3 માઇનસ કે જેને કહેવાય બાયકાર્બોનેટ આયન. તો આ થઈ ગયું એમોનિયમ બાયકાર્બોનેટ. ચાલો NH4SO3 તો આમાં છે NH4 પ્લસ 1 અને બીજો છે SO3 માઇનસ 2. જો આમ હોય તો જ આ સંયોજન બને. તો આને કહેશું એમોનિયમ, આને કહેશું સલ્ફાઇટ, એટલે નામ થાય એમોનિયમ સલ્ફાઇટ. ચલો હવે તમે પ્રેક્ટિસ માટે આવું કરી શકો. કોઈ પણ ધનાયન લઈ લેવાનો અથવા એક ધનાયન લઈને બધા ઋણાયન સાથેના એના સંયોજન બનાવી નાખો. બીજો ધનાયન લ્યો, વળી પાછા બધા ઋણાયન સાથે એના સંયોજન બનાવી નાખો. બહુ સંયોજન બનશે, પણ આ બધા સંયોજનનું તમે નામકરણ કરશો ને તો તમારું નામકરણ એકદમ સુપિરિયર થઈ જશે. રેડી? એટલે પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ. એટલે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમે વધારે સારી રીતે આની અંદર ભણી શકશો. આની આપણે વાત કરીએ Na પ્લસના ClO માઇનસ, ClO2 માઇનસ, ClO3 માઇનસ અને ClO4 માઇનસ 1 સંયોજનના નામ અને સૂત્ર લખો. ચાલો આ +1 વાળો છે એટલે પહેલાં સાથે આનું સંયોજન બનશે NaClO, બીજા સાથે સંયોજન બનશે NaClO2, ત્રીજા સાથે સંયોજન બનશે NaClO3 અને ચોથા સાથે સંયોજન બનશે NaClO4. આનું નામ થશે સોડિયમ હાઇપોક્લોરાઇટ. આનું નામ થશે સોડિયમ ક્લોરાઇટ. આનું નામ થશે સોડિયમ ક્લોરેટ અને આનું નામ થશે સોડિયમ પર ક્લોરેટ. રેડી? આવડે આમ? યસ. ચાલો Fe+2ના તો Fe+2 છે એના F માઇનસ સાથે એટલે શું બનશે? FeF2. એનો SO4 સાથે એટલે કયો બનશે? FeSO4. એનો પહેલા સાથે એટલે Fe3PO4 ટ્વાઇસ. રેડી? એનો HSO4 સાથે એટલે FeHSO4. આ +2 વાળો છે, આ -1 વાળો છે એટલે 2 ક્યાં જશે? નીચે, એટલે અહીંયા થઈ જશે ટ્વાઇસ. ચાલો નામ આનું થશે ફેરસ ફ્લોરાઇડ. ફેરસ ફ્લોરાઇડ. બીજું લખવું હોય તો આપણે શું લખી શકીએ? ફેરસની જગ્યાએ આયન 2 ફ્લોરાઇડ. રેડી? ચાલો આને કહેશું ફેરસ સલ્ફેટ. આને કહેશું ફેરસ PO4 -3 શું કહેવાય ને? હા, ફોસ્ફેટ. ચાલો આને શું કહેશું? ફેરસ બાય સલ્ફેટ. પણ આ બધા નામમાં સૌથી પહેલાં તો તમારે ધનાયન અને ઋણાયન છે એના નામ તમારે ગોખી નાખવા પડે તો ઇઝીલી થઈ જાય. રેડી? ચાલો આગળ વધીએ. Pb+4 આપ્યું છે. Pb+4 એની સાથે આપણે જોઈશું BrO3 -1 વાળા છે એટલે 4 જોડવા પડશે. બીજામાં Pb એની સાથે જોડશું HPO4. જો આના 4 અહીંયા જશે અને આના 2 અહીંયા આવશે. હવે આમાંથી સામાન્ય કેટલા નીકળે છે? 2. એટલે અહીંયા આપણે કેટલા કરી નાખશું? 1 કરવાની જરૂર નથી ને અહીંયા કેટલા કરી નાખશું? 2. એટલે આમ સંયોજન મળશે. એવી જ રીતે Pb+4 છે એટલે OX આપણે કેટલા લેવા પડશે? 2 અને આ PbO2. ચાલો આનું નામ લખીએ તો શું થશે? આનું નામ પ્લમ્બિક બ્રોમેટ. પ્લમ્બિક બ્રોમેટ. પ્લમ્બિક આનું નામ શું થાય? હાઇડ્રોજન ફોસ્ફેટ.
તો પ્લમ્બિક હાઇડ્રોજન ફોસ્ફેટ, આનું નામ શું થાય? પ્લમ્બિક ઓક્ઝેલેટ, અને આનું નામ પ્લમ્બિક O-2 હોય તો શું કહેવાય? યસ, ઓક્સાઇડ. તો આ રીતે નામ મળે. રેડી? ચલો વહાં સે આગે ચલતે હે. તો આ જે ધનાયન અને ઋણાયનના નામ આપણે લખ્યા એ સૌ પ્રથમ તો તમારાની અંદર શું કરવાનું છે? તો સૌ પ્રથમ તમારે આ કરવાનું છે કે આની અંદર રહેલા જે ધનાયન અને ઋણાયન છે એના નામ તમારે ગોખી નાખવાના. આ ધનાયન અને ઋણાયનના તમે નામ જે છે એ ગોખી નાખો એટલે એને આધારે આગળનું બધું જ જે છે એ ક્લિયર થઈ જાય. એટલે તમારા માટે સૌથી વધારે અગત્યના છે આ બધા ગોખી નાખો. પહેલાં આ બી કમ્પ્લીટ ગોખી નાખો, આ બી ગોખી નાખો. તો અહીં જેટલા આયનો આપેલા છે એટલા પહેલાં તમે ગોખી નાખો, અને એટલા ગોખાઈ જાય પછી તો તમને ખબર છે કે આને કેવી રીતે જોડવાના. તો જોડવાની આપણે રીત જે છે એ જોઈ તો એ રીતે તમે જે છે એ જોડી દો એટલે આપણને ફાઇનલ શું મળી જાય? તો સંયોજનના નામકરણ લખી શકીએ, અને નામકરણ પરથી જો નામ આપેલું હોય તો એના ઉપરથી અણુસૂત્ર લખી શકીએ. રેડી? ક્લિયર? કરશો ને પ્રેક્ટિસ? જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે. ઓકે, તો આ વિડીયોની અંદર આટલું જ. બાકી વધારે જોશું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.